નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। પાવી જેતપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આ વિસ્તારના આદિવાસી મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ, તો આદિવાસીઓના હકો અને અધિકારોની રક્ષણ થાય તે માટે યુનો દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે। અને આ દિવસે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના મળેલા અધિકારો અંગે આદિવાસી સમાજને અવગત કરાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડા અને તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે। આજે વિશ્વભરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી કે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આ વિસ્તારના આદિવાસી મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજ રોજ યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની પાવી જેતપુરના ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે। તેમાં સૌ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત છે અને આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અમે આદિવાસી મસીહા આ વિસ્તારનું ગૌરવ એવા સ્વર્ગીય મોહનસિંહ રાઠવા સાહેબને શ્રદ્ધાંજલિ સભા પણ રાખી છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી યુનો દ્વારા એટલા માટે આપવામાં આવી છે કે આદિવાસીઓ એમના હક અધિકારો મેળવે, એ વિશ્વની હરોળમાં એમને સમાનતા અને દરેક જગ્યાએ એમનું પ્રતિનિધિત્વ થાય, એના માટે યુનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજને આપવામાં આવ્યો છે। વિશ્વ આદિવાસી દિવસ મારી સૌ યુવાનોને અને આ વિસ્તારના સૌ આદિવાસી આગેવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે આપણા હકો અધિકારોનું રક્ષણ કરીએ। આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો વિશે બધા એકજૂટ થઈને અવાજ ઉઠાવીએ અને આવનાર દિવસોમાં આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય સુવિધાઓ પણ આ આદિવાસી વિસ્તારમાં સારી મળે એવા પ્રયત્નો પણ કરવા જરૂરી છે। માત્ર આપણે એક જ કામ માટે નહીં, પરંતુ આપણા હક અધિકારોનું રક્ષણ કરવું, જળ, જંગલ, જમીનનું રક્ષણ કરવું એ પણ આપણી ફરજમાં આવે છે। એટલે આજે વિશ્વ આદિવાસી દિવસે સૌનો મારો એક સંદેશ પણ છે કે વિશ્વ આદિવાસી દિવસે સૌ એકજૂટ થઈએ। બાબા સાહેબે આપેલું સિદ્ધાંત કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો ને સાર્થક કરીને આપણે બિરસા મુંડા જેવા ક્રાંતિકારી વિચારો સાથે આપણે આગળ વધીએ અને આ વિસ્તારને વિકાસ તરફ આગળ વધાવીએ। વિષ્ણુ રાઠવા, જેતપુર, પાવી।